ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે 27 અને 28 ઓગસ્ટ 2 દિવસના પ્રવાસે આવશે અમિત શાહ। અમદાવાદ અને અમરેલીના અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। 27 ઓગસ્ટે અમરેલીના લાઠી ગામમાંથી કાર્યક્રમની શરૂઆત કરશે। લાઠી ગામે તળાવોનું લોકાર્પણ સહકાર કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। બપોરે અમદાવાદના સર્કિટ હાઉસમાં અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક યોજશે। ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસના કામોની પણ સમીક્ષા કરવામાં આવશે। ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં પણ તેઓ હાજરી આપવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોપલ ઘુમામાં લોક દરબાર યોજવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓની ઉપસ્થિતિ જોવા મળવાની છે। બોપલ ઘુમામાં લોક દરબાર છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, તેમાં પણ તેઓ ખાસ હાજરી આપશે। ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં હાજરી આપવાના છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, શું કાર્યક્રમ? પાર્થ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 27 અને 28 તારીખે 2 દિવસ ગુજરાતના આ પ્રવાસ છે। 27 તારીખની વાત કરવામાં આવે તો 27 તારીખે વહેલી સવારે 11 વાગ્યાની આસપાસ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં તેઓ જશે અને ત્યાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે। ઉપરાંત તળાવોનું પણ લોકાર્પણ કરશે। ત્યારબાદ તેઓ સીધા અમદાવાદ એરપોર્ટ ઉપર આવીને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં થયેલા કામોની સમીક્ષા કરશે। કયા પ્રોજેક્ટો અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિમાં છે તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે। ત્યારબાદ લગભગ સાંજે 4:30 વાગ્યાની આસપાસ ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપશે। ત્યારબાદ સાંજે 6 વાગ્યાની આસપાસ બોપલ ઘુમા સેલાનો વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, નવી સ્ટ્રોમ લાઇન માટેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। લોકોને તકલીફ પડી હતી ત્યારે ત્યાંના રહીશો સાથે અમિત શાહ લોક દરબાર યોજશે અને તેમાં પણ હાજરી આપશે। અને 28 તારીખે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથના મંદિરના દર્શન કરીને પરિવાર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરશે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।